રાપર શહેર મધ્યે દસનામ ગોસ્વામી સમાજ અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. માર્ગો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. આજે મહાશિવરાત્રિ નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક એવા રાપર શહેરમાં રાપર દસનામ ગોસ્વામી સમાજ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો સલાઈ નાકા, માલી ચોક, એસટી રોડ, ડાયનામિક ચોક સહિતના વિસ્તારોમાં ફરી હતી. યોજાયેલ શોભાયાત્રામાં તમામ હિન્દુ સનાતન તથા ગોસ્વામી સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગોસ્વામી સમાજના પ્રમુખના માર્ગદર્શન હેઠળ સમાજના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સૌ કોઈ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. જલારામ ગ્રુપ રાપર દ્વારા શોભાયાત્રામાં ભાવિકો માટે ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. હર હર મહાદેવના નારાથી રાપર શહેર ગુંજી ઉઠ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ અને ભાવિકો સહિત વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા. રાપર શહેર મધ્યે હર્ષોલ્લાસ સાથે આજે મહાશિવરાત્રિ ઉજવાઈ હતી. માહિતી આજ રોજ સાંજે 7 વાગે પ્રાપ્ત થઈ હતી.